માણાવદર તાલુકાના બાટવાની શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે 12 જ્યોતિર્લિંગના દર્શનની થીમ બનાવવામાં આવી હતી, જેમાં માણાવદર તાલુકાની ખાનગી અને સરકારી શાળાના 2500 જેટલા વિદ્યાર્થીઓએ દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી, જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર, કેદારનાથ, વિશ્વેશ્વર, ત્રંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, ધુમેશ્વર જેવા 12 જ્યોતિર્લિંગના જે મંદિરો છે તે જ મંદિરો અને શિવલિંગ બનાવવામાં આવ્યા હતા। આ શૈક્ષણિક સંકુલના બાળકોએ છેલ્લા 10 દિવસથી પણ વધુ સમયથી અને માત્ર કોતરણી કરીને જ બનાવવામાં આવ્યા હતા। જય મહાકાલ। મારુતિ સ્કૂલમાંથી અમે 12 જ્યોતિર્લિંગનું કરાવેલ છે, તેમાંથી આ મારુતિ મહાકાલની છે એ ત્રીજી જ્યોતિર્લિંગ છે। આમાં અમને આ બધે વિદ્યાર્થીએ 10 થી 11 દિવસ લાગ્યા છે અને આજુબાજુની બધી સ્કૂલોએ આ નિહાળવા આવ્યા છે। આ તકે બાટવા નગરપાલિકા પ્રમુખ સુનિલ જેઠવાણી તથા પાલિકા સદસ્યો, માર્કેટિંગ યાર્ડ ચેરમેન જગદીશ મારુ, જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ, ટીપીઈઓ, બીઆરસી, સીઆરસી સ્ટાફ, વિવિધ શાળાના સંચાલક મિત્રો, ડોક્ટર વિજય સુરેજા, વિવિધ શાળાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓએ પણ આ દર્શનનો લાભ લીધો હતો। ડોક્ટર વલ્લભભાઈ જાદવભાઈ સુરેજા, આજે મેં મારુતિ શૈક્ષણિક સ્કૂલની મુલાકાત લીધી। એની અંદર મારી 12 જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરેલ છે। એના માટે જીતુભાઈ તેમજ મારુતિ સ્કૂલના સ્ટાફના ભાઈઓ બહેનોને, એમાંય ખાસ બાળકોને ખૂબ ખૂબ જ અભિનંદન। ખરેખર આબેહૂબ જે આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ છીએ ત્યાં એનું આબેહૂબ ચિત્ર કર્યું છે, એ ખૂબ જ પ્રશંસનીય અને બાળકો માટે આટલી અંદરની કલા છે, છુપી કલાને બહાર કાઢવા માટે ફરીથી જીતુભાઈ અને સ્ટાફના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। આ એરિયાની અંદર મારુતિ સ્કૂલે આવા જુદા જુદા પ્રોગ્રામ કરી બાળકની અંદર રહેલી જે સક્ષમતા છે એને બહાર કાઢી એને ફરીથી આ જ્યોતિર્લિંગ એટલે કે આત્માનો બાપ પરમાત્મા શિવ છે, એના લિંગના રૂપમાં જુદા જુદા દર્શન કરાવ્યા છે। એ દર્શન કરી હું પણ ધન્ય અનુભવ્યો છું અને આ વિસ્તાર પણ ધન્ય અનુભવ કરશે અને બધા લાભ લે એવી ઈશ્વરને પ્રાર્થના। ઓમ શાંતિ। આ તકે શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાટવાના સંચાલક જીતુભાઈ બોરખતરિયાએ જણાવ્યું હતું કે અમે તો માત્ર વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને બહાર કાઢવા માટે માત્ર માર્ગદર્શન આપી શકીએ, પરંતુ સાચી મહેનત તો વિદ્યાર્થીઓએ કરી છે। સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને સૌ ધાર્મિક કલા સાથે સંકળાયેલા રહે, તેમજ જેમાં અમારી શાળા ઉપરાંત તમામ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। આ જ્યોતિર્લિંગના આબેહૂબ રંગબેરંગી દર્શન બતાવવા માટે 100 કિલોથી વધુ ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। નમસ્કાર। શ્રી મારુતિ શૈક્ષણિક સંકુલ બાંટવા દ્વારા આજે 12 જ્યોતિર્લિંગ દર્શન, દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવેલ હતું। માણાવદર તાલુકાની સમગ્ર સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સંસ્થાઓથી આશરે 1400 બાળકોએ દર્શન કરેલા, આ ધન્યતા અનુભવેલી। ત્યારબાદ અમારી શાળાના 1080 બાળકો તેમજ સમગ્ર વાલીગણ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે, એક માત્ર ને માત્ર સૌરાષ્ટ્રની ખમીરવંતી સંસ્કૃતિ ઉજાગર કરવા માટે, ધાર્મિક કળા સાથે સંકળાઈ રહે એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે। માત્ર નહીં કે મારુતિ સ્કૂલના બાળકોને લાભ મળે, એમના પેરેન્ટ્સને મળે, સૌ કોઈ વિસ્તાર આજે આ પવિત્ર શ્રાવણ માસ અને સોમવારના દિવસે આ દર્શન કરી અને ધન્યતા અનુભવ્યા છે અને અવારનવાર અમારી સંસ્થા દ્વારા આવી પ્રવૃત્તિ થતી રહે છે અને વિસ્તાર માટે અને શિક્ષણ જગત માટે એક પ્રેરણારૂપ સાબિત થાય છે। આજે વર્ક કર્યું છે એમાં વિચાર આપી શકું, હું જે કઈ વિચાર અપનાવી શકું છું, આઈડિયા આપું, ત્યારબાદ જે વિદ્યાર્થીઓએ કામ કર્યું છે, જે આશરે 10 દિવસ આ કામગીરી કરી છે અને તમામ જે કામગીરી કરી છે વિદ્યાર્થી દ્વારા અને જાત મહેનતથી